જામકંડોરણા ખાતે 9મો શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો। પ્રેમનું પાનેતર સમૂહ લગ્નમાં ધારાસભ્ય અને લેવા પાટીદાર અગ્રણી જયેશ રાદડિયા પ્રેમના પાનેતર સમૂહ લગ્નમાં વિરોધીઓ ઉપર ખુલ્લીને વરસ્યા હતા। લેવા પટેલ સમાજના કેટલાક અગ્રણીઓ અને એમના વિરોધીઓ પર તીખા તેવર બનાવ્યા હતા। જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પ્રેમના પાનેતર 511 સમૂહ લગ્નમાં લેવા પટેલ સમાજના લોકોને સંબોધ્યા હતા। આ સમયે તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે 2 લાખથી વધુ લેવા પટેલ સમાજ આ ઘડીનો સાક્ષી બન્યો છે। આ સમયે તેમણે સમાજના દાતાઓનો આભાર માન્યો હતો। વધુમાં તેમણે કહ્યું હતું કે રાજકીય માણસ હોવા છતાં દાતાઓએ મારા પર ભરોસો મૂક્યો છે। લેવા પટેલ સમાજ તાકાતવાળો છે। આ સમાજ ગરીબ નથી। જોકે આ પછી તેમણે વિરોધીઓ પર પ્રહાર કરવાનું શરૂ કર્યું હતું। તેઓએ કહ્યું હતું કે સમૂહ લગ્ન ન કરું તો મને કોઈ કહેવા આવવાનું નહોતું। સમાજની અંદર 2-5 લોકોની ટપોરી ગેંગ હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે, જે રાજકારણમાં નથી, એ સમાજમાં રાજકારણ કરે છે। રાજનીતિમાં ના હોવા છતાં મને પાડી દેવાના પ્રયાસ કરી રહ્યા છે। જયેશ રાદડિયાએ લેવા પટેલ સમાજને ટકોર કરતા કહ્યું હતું કે આવી ટોળકીને સમજે ઓળખવાની જરૂર છે। હું જૂનાગઢ સમાજના કામ કરવા જાઉં છું ત્યારે મત લેવા જવાની જરૂર નથી, તેમ છતાં કરું છું। અનેકવિધ પ્રવૃત્તિ મને વારસામાં મળી છે, હું કરું છું। જયેશ રાદડિયાનું વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવી જાઓ। કેટલાક લોકો 2 દિવસ પહેલાં જ વિચારતા હતા કે મારું તીર આવશે, એમ કીધું। ખમ્મો મારું તીર આવશે જ, બરાબર નિશાન પર આવશે। આગામી સમૂહ લગ્ન અંગે કહ્યું હતું કે હવે પછી 2 વર્ષ બાદ સમૂહ લગ્ન કરવામાં આવશે। સમૂહ લગ્નમાં જયેશ રાદડિયા મીડિયા સાથેની વાતચીતમાં નિવેદન આપ્યું હતું કે હું રાજનીતિનો માણસ છું, હું રાજકારણના સમયે રાજકારણ કરું છું। જે મારા વિરોધીઓ છે એને જવાબ દેવાની જરૂર નથી। વિઠ્ઠલભાઈનો દીકરો છું, તાકાતથી સમાજનું કામ કરીશ। જે લોકો સમાજના કામમાં અડચણ ઊભી કરે તે એનું કામ કરે। જયેશ રાદડિયાના વિરોધીઓને જવાબ। સૌરાષ્ટ્રમાં પટેલ સમાજ દ્વારા સૌથી વધુ સમૂહ લગ્ન કરવામાં આવે છે। આ સમૂહ લગ્ન ક્યારેય નથી જોયા। જેમ જેમ દિવસો વધતા જાય છે તેમ તેમ સમૂહ લગ્ન સંખ્યા વધતી જાય છે। પોતાના પિતા જેવી શીખ જયેશ રાદડિયામાં આવી। આજે બહેનો રાત્રે એકલા જાય તો પણ ડર લાગતો નથી। સરકાર બધું કરે તેવું આપણે ન ઈચ્છીએ, પણ સમાજ આગળ આવે ત્યારે આ દ્રશ્યો આપણી સામે આવે છે। જયેશભાઈનો કાર્યક્રમ આવનો ખૂબ આગ્રહ હતો। કટોકટી સ્થિતિમાં અહીંયા પહોંચ્યા। દિલ્હીમાં કાર્યક્રમ હોવાથી 511 દીકરીઓના લગ્ન થતા હોય તો આમંત્રણની જરૂર નથી હોતી। સુરેશ ભાલિયા, ZSTV, જેતપુર।